આપણે સાંભળીશું અષ્ટસખામાંના એક સખા કુંભનદાસજીના જીવન પ્રસંગોમાં પ્રસંગ બીજો। સત્સંગ સાંભળતા પહેલા જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક તથા શેર કરજો, જેથી કરીને અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે। હવે સાંભળીશું પ્રસંગ બીજો। ભાવત હે તોહી ટોડકો ઘનો। શ્રીનાથજી બાવા ગિરિરાજ ઉપર મંદિરમાં આનંદથી બિરાજે છે। સદુ પાંડે વગેરે વ્રજવાસીઓના ઘરેથી દૂધ, દહીં, માખણ અને સીધું સામગ્રી રામદાસજી લઈ આવે છે। પ્રભુને ભોગ ધરે છે। કુંભનદાસજી દરરોજ નવા કીર્તન રચી ને શ્રીજી બાવા સન્મુખ ગાય છે। એક દિવસ સમાચાર મળ્યા કે લશ્કર હિન્દુ મંદિરોને તોડતું અને મૂર્તિઓને ખંડિત કરતું ગિરિરાજજી તરફ આવી રહ્યું છે। અહીંથી 5 ગાવ જ દૂર છે। આન્યોરના વ્રજવાસીઓ આ સમાચાર સાંભળી ગભરાઈ ગયા। બધા ભેગા થઈ અને વિચાર કરવા લાગ્યા। શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને આપણને સોંપ્યા છે અને કહ્યું છે કે શ્રી ગોવર્ધનનાથજી મારું સર્વસ્વ છે। આ સમયે આપણે આ લશ્કરથી બચવા શું ઉપાય કરીશું? પરંતુ તેઓ કોઈ નિર્ણય ના લઈ શક્યા। સદુ પાંડે, માણેકચંદ પાંડે, રામદાસજી અને કુંભનદાસજી આ ચારેય જણ સાથે શ્રીનાથજી વાતો કરતા। તેમણે કહ્યું, ચાલો આપણે શ્રીજી બાવાને જ પૂછીએ, તેઓ જે પ્રમાણે આજ્ઞા કરશે તે પ્રમાણે આપણે કરીશું। ચારે જણ મંદિરમાં ગયા। શ્રીજી બાવાને સર્વ હકીકત જણાવી, મહારાજ, આ સુબો ધર્મનો દ્વેષી છે, તે મંદિરો લૂંટતો આવી રહ્યો છે, તેનાથી બચવા આપ આજ્ઞા કરો તે પ્રમાણે અમે કરીએ। શ્રીજી બાવાએ આજ્ઞા કરી, તમે મને ટોડના ઘનામાં પધરાવીને લઈ જાઓ, મને ત્યાં પધારવાનું ઘણું મન થયું છે। મહારાજ, એવા ગાઢ જંગલમાં જવા માટે અત્યારે વાહન ક્યાંથી લાવીશું? અમારી પાસે તો રથ કે હાથી કંઈ જ નથી। આ સાંભળી શ્રીજી બાવાએ કહ્યું, સદુ પાંડે, તમારા ઘરના વાડામાં એક પાડો છે, તે લઈ આવો, તેના ઉપર બેસીને હું આવીશ। સદુ પાંડે એ પાડાને લઈ આવ્યા। રામદાસજીએ શ્રીજી બાવાને ભોગ ધરવા સામગ્રી સિદ્ધ કરી અને બાંધી લીધી। શ્રીજી બાવાને એ પાડા ઉપર પધરાવી સૌ ટોડના ઘના તરફ જવા નીકળ્યા। શ્રીજી બાવાને એક બાજુથી સદુ પાંડેએ અને બીજી બાજુથી રામદાસજીએ પકડ્યા। કુંભનદાસ આગળ અને માણેકચંદ પાંડે પાછળ ચાલે છે। સૌ બાવળના ગાઢ જંગલમાંથી પસાર થતા હતા। રસ્તામાં ખૂબ કાંટા કાંકરા હતા। કાંટાવાળી ગીચ ઝાડી હતી। સૌને ખૂબ કાંટા વાગ્યા। કપડાં ફાટી ગયા। શરીર ઉપર ઉઝરડા પડી ગયા। કાંટાળી ગીચ ઝાડી વટાવીને માંડ માંડ આગળ વધ્યા। ત્યાં અંદર જતા વચ્ચે સુંદર મેદાન આવ્યું। મેદાનમાં લતા પતાની નિકુંજ હતી। ચારે બાજુ કદમના વૃક્ષો હતા। બાજુમાં એક સરોવર હતું। ત્યાં એક ચોતરો હતો। શ્રીજી બાવાએ આજ્ઞા કરી, આ ચોતરા ઉપર હું બિરાજીશ। પાડા ઉપર જે ગાદી પાથરી ને આપ બિરાજ્યા હતા તે ગાદી સદુ પાંડેજીએ ચોતરા ઉપર બિછાવી શ્રીનાથજીને ત્યાં પધરાવ્યા। રામદાસજી, તમે સામગ્રી સિદ્ધ કરીને લાવ્યા છો તે મને ભોગ ધરો, એવું શ્રીજી બાવાએ કહ્યું। રામદાસજી માનભોગ સિદ્ધ કરીને લાવ્યા હતા, તેમાંથી થોડો ધર્યો। શ્રીજી બાવાએ કહ્યું, રામદાસજી, બધી સામગ્રી ધરી દો। રામદાસજીએ બધો માનભોગ ધરી દીધો। મહારાજ, બધી સામગ્રી ધરી દીધી, પણ હવે અહીં રહેવાનું થશે
તો શું કરીશું એવું રામદાસજીએ પૂછ્યું. ત્યારે શ્રીજી બાબાએ કહ્યું, અહીં રહેવાનું નથી, બસ અહીં આટલું થોડું જ કામ છે. આ સાંભળી ને બધાને ખ્યાલ આવી ગયો કે કોઈ ભક્તનો મનોરથ પૂર્ણ કરવા જ પ્રભુએ આ લીલા કરી છે. એટલામાં ઝાડીમાંથી એક વિરક્ત સંન્યાસી આવ્યા. તેમનું નામ ચતુરા નાગા હતું. તેઓ વર્ષોથી અહીં રહી ઉગ્ર તપ કરતા હતા. તેમને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી. હૃદયમાં તાપ થતો હતો, પરંતુ તેઓ શ્રી ગિરિરાજજીને ભગવાનનું જ સ્વરૂપ માનતા હતા. તેથી તેઓ કહેતા કે ભગવાનને આપણે પગ અટકાડાય નહીં, તેમના ઉપર પગ મૂકી ઉપર જવાય નહીં. તેથી તેઓ પર્વત ઉપર બિરાજતા શ્રીજી બાબાના દર્શન કરવા ગયેલા નહીં. અને મનમાં હૃદયમાં ખૂબ તાપ થતો કે મારે શ્રીજી બાબાના દર્શન તો કરવા જ છે. તેમને દર્શન આપવા જ જાણે શ્રીનાથજી બાબા આ ગાઢ જંગલમાં પધાર્યા હતા. તેમણે શ્રીજી બાબાને ધરવા માટે વનમાંથી કંકોડા વીણી તેનું શાક સિદ્ધ કરી દીધું. શ્રીજી બાબાને માનભોગ અને કંકોડાના શાકનો ભોગ ધરી સૌ એક વૃક્ષની આડસમાં જઈને બેઠા. નિકુંજમાંથી શ્રી સ્વામિનીજી પોતાના મનોરથની સામગ્રી સિદ્ધ કરી લઈને પધાર્યા. બંને સ્વરૂપો આનંદથી ભોગ આરોગવા લાગ્યા. ત્યારે શ્રીજી બાબાએ કહ્યું, કુંભન કીર્તન ગા, તો મને આ બધું આરોગવાની મજા આવશે. શ્રી ગોવર્ધનનાથજીએ એવી આજ્ઞા કરી. કુંભનદાસજી વગેરે વૈષ્ણવો કાંટા કાકરા વાગવાથી ખૂબ હેરાન થયેલા હતા, ભૂખ્યા પણ હતા. એમાં પછી કીર્તન ગાવાની આજ્ઞા થઈ. કુંભનદાસજી તો શ્રીજી બાબાના ખાસ સખા મિત્ર હતા. એ તેમને વહાલ પણ કરે અને ખીજાય પણ ખરા, વઢે પણ ખરા. એટલે એમણે એક પદ ગાયું. ભાવત હે તો હી ટોડકો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે, ફટ્યો જાત યહ તન્યો, સિંહે કહા લોકડી કો ડર, यह कहाँ बानिक बन्यो, कुंभनदास तुम गोवर्धन धर, वह कौन रांड ढेढनी को जन्यो. હે શ્યામ સુંદર, તમને તો આ ટોડનું ગાઢ જંગલ ઘણું ગમી ગયું છે, પણ અહીં આવતા અમારી કેવી દશા થઈ છે તે જાણો છો? રસ્તામાં કાંટા, ગોખરું વાગ્યા, શરીરને ઉઝરડા પડ્યા, કપડાં ફાટી ગયા. હે પ્રભુ, આપ તો સિંહ છો, તમારી સામે તો ઇન્દ્રનું જોર પણ નહોતું ચાલ્યું. આ બાદશાહ તો શિયાળ જેવો છે, તેનો વળી તમને ડર ક્યાંથી લાગ્યો? આ કીર્તન સાંભળી ને શ્રીજી બાબા ઘણા પ્રસન્ન થયા. ભોગ આરોગી ને શ્રી સ્વામિનીજી પાછા પધાર્યા એટલે શ્રીજી બાબાએ ચારે વૈષ્ણવોને બોલાવ્યા અને આજ્ઞા કરી, સદુ પાંડે, લશ્કરનો ઉપદ્રવ શાંત થયો છે, જરા તપાસ તો કરો. સદુ પાંડે ટોડના ઘનામાંથી બહાર આવ્યા. તપાસ કરતા ખબર પડી કે લશ્કર તો મથુરાથી પાછું આગ્રા તરફ જતું રહ્યું છે. શ્રીજી બાબાને આ સમાચાર આપ્યા. શ્રીજી બાબાએ કહ્યું, તો ચાલો આપણે પાછા પર્વત ઉપર જઈએ. શ્રીજી બાબાને પાડા ઉપર પધરાવી સૌ પાછા આવ્યા. આપ શ્રીને મંદિરમાં પધરાવી પર્વત ઉપરથી નીચે આવતા જ પાડાએ દેહ છોડી દીધો. ચતુરા નાગાને દર્શન આપવા અને પાડાનો ઉદ્ધાર કરવા જ પ્રભુએ જાણે આ લીલા કરી હતી. બધા વ્રજવાસીઓને શ્રીજીના દર્શન થયા. સૌ કહેવા લાગ્યા, દેવદમનની કૃપાથી જ લશ્કર ભાગી ગયું. દેવદમનને ધન્ય છે. આ દિવસ હતો વિક્રમ સંવત 1552 1552ના શ્રાવણ સુદ તેરસનો. આજે આ દિવસને બગીચા તેરસ કહેવાય છે. શ્રી ઠાકોરજી બગીચામાં હિંડોળે ઝૂલે છે અને માનભોગ અને કંકોડાનું શાક આરોગે છે. આજે પણ આ પ્રથા પરંપરા ચાલી આવે છે. શ્રાવણ સુદ તેરસના દિવસે ઠાકોરજીને માનભોગ અને કંકોડાનું શાક ધરવામાં આવે છે. જોયું ને વૈષ્ણવો, ભક્તોનો સાચો ભાવ જોઈ અને ઠાકોરજી સામે ચાલીને દર્શન આપવા આવે છે, જીવનો ઉદ્ધાર કરે છે. પણ ભગવાન પ્રત્યેનો આપણો ભાવ છે તે સાચો હોવો જોઈએ. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય.